નમસ્કાર દર્શક મિત્રો, આ છે તમારું ઓક્ટોબર 2025ના વર્ષનું રાશિ ભવિષ્ય મેગા સ્પેશિયલ. મેગા સ્પેશિયલ એટલા માટે છે કે આ મહિનાની અંદર એટલા બધા ગ્રહ ગોચરો બદલાઈ રહ્યા છે, જેનું વરસાદ થઈ રહ્યું છે, જેનાથી 12 રાશિઓ ઉપર અલગ અલગ એની અસર થવાની છે. અને આ બધા ગ્રહો ગોચર જે થવાના છે એના માટે જ આપણે આને મેગા રાશિ ભવિષ્ય કહ્યું છે. તો હવે વિગતવાર આપણે જાણીશું કે કયા કયા ગ્રહોના પહેલાં તો ગ્રહ ગોચર બદલાવાના છે. તો મંગળથી શરૂઆત કરીએ તો મંગળ 3 ઓક્ટોબરથી નવી રાશિમાં જશે. બુધ 3 અને 24 ઓક્ટોબરે બદલાશે. શુક્ર 7મી, સૂર્ય 17મી ઓક્ટોબરે અને ગુરુ 18 ઓક્ટોબરે કર્કમાં પ્રવેશ કરશે. તો મોટા આ ગ્રહ ગોચર હતા. હવે આની અસર દરેક રાશિઓ પર શું થવાની છે તેના વિશે પણ આપણે આગળ માહિતી મેળવીશું. તો દર્શક મિત્રો, જે તમારા ભાગ્ય અને જે લક જે છે એ પણ આની સાથે આપણે જોડીશું કે જે ગ્રહગોચર બદલાવાના છે તેનાથી તમારા ભવિષ્યને લક ઉપર કેટલા ટકા બૂસ્ટ કરશે, કેટલા ટકા એનું રિઝલ્ટ મળશે એ ટકાવારીમાં પણ જાણીશું. આજે જાણીએ 12 રાશિઓ માટે પૂરા મહિનાના શુભ દિવસો, એની તારીખો કઈ છે અને રાશિને અસર કરતા ગ્રહ ગોચર, ભાગ્ય લોકના પર્સન્ટેજ, જેમ મેં કહ્યું તેમ તાત્કાલિક એના ઉપાય શું કરી શકીએ અને પાવર મંત્રો, એનર્જેટિક મંત્રો શું હોઈ શકે એના માટે, અને સાવચેતી શું રાખવી જેથી તમારું જીવન શુભ દિવસ જેવું ચમકે, અશુભ દિવસ જેવું લાગે નહીં. કારણ કે દરેક રાશિ માટે અલગ અલગ ઉપાય છે, એ તમે કરશો તો એનો લાભ અવશ્ય થશે. લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લે પહેલાં, અને કોમેન્ટમાં તમારી રાશિ પણ કહો. તો ચાલો શરૂ કરીએ. પરંતુ વિડીયોને મારી રિક્વેસ્ટ છે કે વચ્ચેથી અડધો ના જોશો, કારણ કે એમાં કોઈક અગત્યની માહિતી રહી જશે તો તમને એનું નુકસાન જશે. તો મેષ રાશિથી આપણે શરૂઆત કરીએ છીએ. તો મેષ રાશિના ભાગ્યના પર્સન્ટેજની વાત કરું તો 85% એમનું ભાગ્ય લક સાથ આપશે ઓક્ટોબરમાં. કારણ કે સૂર્ય અને મંગળના ગોચરથી એમની એનર્જી બૂસ્ટ મળી રહ્યું છે, જીવનમાં એમને નવી એનર્જી પ્રાપ્ત થઈ રહી છે ઓક્ટોબરમાં. મેષમાં આ ગ્રહ ગોચરની જે અસર છે એની વાત કરું તો મંગળ એટલે કે 3 ઓક્ટોબરથી તમારી કારકિર્દીને પાવર આપશે, જેમ મેં તમને કહ્યું તેમ. અને સૂર્ય 17મી તુલાની અંદર પ્રવેશશે 17મી ઓક્ટોબરે. તો એ તમારા નેતૃત્વમાં ચમક લાવશે. અને શુભ દિવસોની વાત કરું તો 6, 10, 15 અને 24 અને 29 ઓક્ટોબર કોઈ કામની નવી શરૂઆત કરવી હોય તો સારા દિવસો રહેશે તમારા માટે. કારકિર્દીમાં પ્રમોશન, પ્રેમમાં રોમાંસ, આર્થિક લાભ, આ બધું સારું મળશે તમને આ મહિના દરમિયાન. ઉપાય તમારે એ કરવાનો છે કે રવિવારે સૂર્યને અર્ધ્ય આપો, અને સાથે સાથે અર્ધ્ય આપતી વખતે ઓમ ગૃણીઃ સૂર્યાય નમઃ, ઓમ ગૃણીઃ સૂર્યાય નમઃ એવા 108 વાર જાપ પણ કરો સૂર્યની સામે. સાવચેતી એ રાખવાની છે કે ગુસ્સો ટાળો, કારણ કે મંગળનું ગોચર છે એટલે ગુસ્સો આવે સ્વાભાવિક છે. તો તમારું આખો મહિનો શુભ જશે, આ એક તકેદારી રાખવાની છે. વૃષભ રાશિની વાત કરીશું તો એમનું ભાગ્યલક પ્રતિશત જે છે કે પર્સન્ટેજ એ 90% છે. તો શુક્રનું ગોચર થઈ રહ્યું છે, જેનાથી એમનામાં વેલ્થને લઈને બહુ જ બધી વેવ આવવાની છે. વૃષભ એટલે બ્યુટીફુલ ગ્રહ ગોચરોની જે અસર છે. શુક્ર 9 ઓક્ટોબરે કન્યામાં પ્રવેશ છે, પ્રેમ અને ધનમાં સ્થિરતા આપશે એનાથી. બુધ 3 ઓક્ટોબરે એમની વાતચીતમાં બુસ્ટ લાવશે, એમની વાતચીતની કળામાં વધારો કરશે. અને એમના શુભ દિવસો જે છે વૃષભ રાશિના એ 1, 8, 12, 19, 29 ઓક્ટોબર છે. ખરીદી અને મીટિંગ્સ માટે આખો મહિનો સારો છે, એનો ભરપૂર ઉપયોગ કરી શકે છે આ રાશિ. અને એમાં ખાસ આ તારીખો જે કહી તેમાં કારકિર્દીમાં સ્થિરતા આવશે, પ્રેમમાં મીઠાશ આવશે. જો ક્યાંક પ્રેમ કરતા હશો કોઈને તો આર્થિક વૃદ્ધિ થવાના ઉપાય છે. શુક્રવારે ફક્ત ઉપાય એટલો કરી લો કે શુભ સફેદ વસ્તુનું દાન કરો અને મંત્ર ઓમ શુક્રાય નમઃના 21 વાર રોજ જાપ કરી અને ઘરેથી નીકળો. ખાસ સાવચેતી બીજી એ રાખવાની છે કે ખર્ચ વધે નહીં આખા મહિનાની અંદર, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અને મોટી લક્ઝરિયસ વસ્તુ જો તમે લાવવાના હો તો સમજી વિચારીને ખર્ચ કરવું.
મિથુન રાશિની વાત કરું તો ભાગ્ય લક 78% છે આ મહિનાનું. તો બુધનું ગોચર જે છે એ એમના માટે બહુ શુભ રહેશે, કારણ કે કોમ્યુનિકેશન જે વાણીને રિલેટેડ જે બી ધંધો કરે છે, કન્સલ્ટન્સી હોય કે ટીચર્સ હોય કે કોઈ ગુરુ હોય, તેના માટે બુધ ઓક્ટોબરે જે તુલામાં આવશે એનાથી એમને શુભ ફળ પ્રાપ્ત થશે વાતચીતમાં. અને 24મીએ વૃશ્ચિકમાં જશે, તો જે કંઈ આઈડિયા બી હશે એ પણ એમના સફળ થશે. અને ગુરુ 18મીએ ક્રિએટિવિટી વધારશે. 18મી ઓક્ટોબરે જે એનું પરિવર્તન થશે. એમના જે શુભ દિવસો છે 6મી તારીખ, 10 તારીખ, 15 તારીખ, 24 તારીખ, 29 ઓક્ટોબર. તો નેટવર્કિંગ સાથે જે જોડાયેલા છે એમના માટે કારકિર્દીમાં નવા પ્રોજેક્ટ, પ્રેમમાં ફોન પણ આવશે. ઉપાય છે બુધવારે ખાસ ગણેશજીની પૂજા કરવી એમને. અને મંત્ર છે ઓમ ગંગ ગણપતયે નમઃ. 108 વાર ઘરેથી નીકળતા પહેલાં જાપ કરીને નીકળવું જોઈએ. અને ગેરસમજ જો કોઈ સાથે થતી હોય તો એ ટાળવાનો પ્રયત્ન કરવો. તમારું આખો મહિનો વાઇબ્રન્ટ રહેશે, એનર્જેટિક રહેશે આટલા ઉપાય કરી લેશો તો. કર્ક રાશિની વાત કરી લઈએ. કર્ક રાશિમાં ભાગ્યલક જે છે એ 92% છે. સૌથી સારું અત્યાર સુધીમાં 92% રહ્યું છે. તો ગુરુનું જે ગોચર છે એનાથી ફેમિલીની અંદર બહુ જ સારું વાતાવરણ બનશે. કર્ક ઇમોશનલની રાશિ છે, ઇમોશનથી જોડાયેલી છે. તો ગ્રહ ગોચરની અસર 18 ઓક્ટોબરે જે કર્કમાં ગુરુનો જે પ્રવેશ થશે એનાથી પરિવારમાં અને કારકિર્દીમાં બંનેમાં, પરિવારમાં સંબંધો પણ સારા બનશે અને કરિયરમાં, નોકરી ધંધાવાળા માટે પણ ગ્રોથ શક્ય છે. સૂર્યનું ગોચર જે 17મીએ થવાનું છે એનાથી લાઈફમાં બેલેન્સ લાવશે. અને શુભ દિવસોની વાત કરું તો 1 તારીખ, 8 તારીખ, 12 તારીખ, 19 તારીખ અને 29 ઓક્ટોબર. પરિવારના કાર્યો માટે પણ શુભ છે. પરિવારમાં ખુશી રહેશે આખો મહિનો. આર્થિક લાભ પણ બન્યું છે. અને સોમવારે ચંદ્રને ખાસ ઉપાય દૂધ અર્પણ કરો અને મંત્ર ઓમ સોમ સોમાય નમઃ 11 વાર જાપ કરો. સાવચેતી જે છે, બહુ ડિપ્રેશનમાં ના રહો, તણાવ ના રહો, ચિંતા ના કરો. તમારું કામ ઇઝીલી થઈ જશે, ચિંતાથી નહીં થાય. ઉકેલ કાઢવાની કોશિશ કરો. સિંહ રાશિની વાત કરી લઈએ. ભાગ્યલક છે 88%. સૂર્ય ગોચરથી તમારામાં રોયલ લાઈફ અહીંયા આગળ આ મહિનામાં જોવા મળશે. સિંહ એટલે કે કિંગ્સ. ગ્રહ ગોચરની અસર જે થવાની છે, સૂર્ય ખુદ 17 ઓક્ટોબરે તુલામાં, એટલે કે લીડરશિપ જો તમે ક્યાંય કરતા હશો, ટીમ લીડરનું કામ કરતા હશો, ક્યાંય ઠેકેદાર હશો કે એવું કામ કે જ્યાં તમારા હાથ નીચે કોઈ લોકો કામ કરતા હોય, એવી લીડરશિપમાં ચમક આવશે. મંગળ 3 ઓક્ટોબરે એનર્જી વધારશે તમારા કામમાં. અને તમારા જે શુભ દિવસો જે છે એ 6મી, 10મી, 15મી, 24 અને 29 ઓક્ટોબર. ખાસ ડિસિઝન કોઈ લેવા હોય તો આ તારીખે તમે લઈ શકો છો. કારકિર્દીમાં સફળતા, પ્રેમમાં સખત સફળતા મળી શકે તેવા યોગ બન્યા છે. ઉપાયની વાત કરું તો રવિવારે ખાસ સૂર્યને તમે જળ ચડાવો. ઓમ હામ રીમ રૂમ સૂર્યાય નમઃ આનો 108 વાર જાપ કરો, અથવા તો ઓમ સૂર્યાય નમઃ એનો પણ કરી શકો. ગુસ્સા ઉપર ખાસ કંટ્રોલ કરો અને ખાસ વાહન ચલાવતી વખતે સાવધાની આખા મહિનામાં રાખવાની જરૂર છે. કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિનું ભાગ્યલક જે છે એ 87 એટલે કે 87% છે. શુક્ર અને બુધનો જે આ સંયોગ છે ગ્રહ ગોચરનો, એ પરફેક્ટ બનાવશે એમને આ મહિનામાં. કન્યા આમ પણ પરફેક્ટનિસ્ટ રાશિ છે, એટલે પરફેક્ટમાં વધારે માને છે. ગ્રહ ગોચરની અસર એટલે કે શુક્રવારે 9 ઓક્ટોબરે કન્યામાં અને બુધ 24મી ઓક્ટોબરે વૃશ્ચિકમાં. એટલે આ બંનેના ગ્રહ ગોચરના કારણે કારકિર્દી અને આરોગ્યમાં તો સફળતા મળશે જ, સાથે સાથે આગળ પણ બીજા કાર્યો એમને અટવાયેલા હતા એ પણ શુભ પાર પડશે. એના શુભ દિવસો જે છે 1, 8, 12, 19 અને 29 ઓક્ટોબરે પ્લાનિંગ કરશો તો એ શક્ય છે કે તમારું સક્સેસ જાય. કારકિર્દીમાં જે પણ કોઈ પ્રોજેક્ટ ચાલતા હશે એ બધા જ સક્સેસ થાય તેવા ગ્રહ ગોચર બન્યા છે. બુધવારે હરિયાળી દાન કરો અને ઓમ બૂમ બુધાય નમઃ 21 વાર જાપ કરો તો તમારે શું ફળ મળશે. અને ઓવર થિંકિંગ ના કરો, ઓવર રિએક્ટ ના કરો. તમારો મહિનો પરફેક્ટ જશે.
એવી ખાતરી છે. તુલા રાશિની વાત કરી લઈએ તો ભાગ્યલોક 95% બહુ સારું, બધા ગોચરથી ફાયદો થઈ રહ્યો છે. એકમાત્ર આ રાશિ તુલા બેલેન્સ બનાવીને ચાલશે આ રાશિ આખો મહિનો. ગ્રહ ગોચરની અસર બુદ્ધનું જે ગોચર છે 3 ઓક્ટોબરે તુલાની અંદર, અને સૂર્ય 17મી ઓક્ટોબરે જે ગ્રહ ગોચર કરે છે એ પ્રેમ અને કારકિર્દીમાં એટલે કે કરિયરમાં હાર્મની અને એકદમ આગળ વધવા માટે સફળતા બતાવી રહ્યા છે. દિવસોની વાત કરું શુભ તો 6, 10, 15, 24 અને 29 ઓક્ટોબર ખાસ રિલેશનશિપ માટે પણ બહુ જ સારા દિવસો છે આ બધા. પ્રમોશન અને રોમાન્સની વાત કરું તો શુક્રવારે ખાસ લક્ષ્મી પૂજા કરો અને ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ 108 વાર જાપ કરો. સાવચેતી રાખો, વિલંબ કોઈ કામમાં નહીં કરવાનો, એની સાવચેતી રાખવાની છે. તમારો મહિનો સુપરસ્ટાર બનશે. વૃશ્ચિક રાશિની વાત કરી લઈએ. ભાગ્યલોક 82%, મંગળથી ઇન્ટેન્સ પાવર મળી રહ્યો છે આખો મહિનો. વૃશ્ચિક મિસ્ટિક્સ જે કંઈ અત્યાર સુધી થઈ રહ્યા હતા ગ્રહ ગોચરની અસરના કારણે મંગળ 3 ઓક્ટોબરે, બુધ 24મી ઓક્ટોબરે વૃશ્ચિકમાં જશે, જેનાથી કનેક્શન જે ઉપર છલ્લા હતા એ ડીપ બનશે, ઊંડા કનેક્શન બનશે અને ચેલેન્જ જે હતા એ બધા તમારા જીવનમાંથી ધીરે ધીરે ગાયબ થતા હોય તેવું તમને લાગશે. શુભ દિવસો છે 1લી, 8મી, 12મી, 19મી અને 29મી ઓક્ટોબર. ખાસ ઇન્વેસ્ટમેન્ટ માટે આ મહિનો બહુ જ સારો છે તમારા માટે. પ્રેમમાં ડેપ્થ એટલે કે ડીપ જોવા મળશે. ઉપાય છે ખાસ મંગળવારે હનુમાન ચાલીસા, ખાસ ઓમ અંગ રક્ષ મંગળાય નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરીને ઘરેથી નીકળો. ઈર્ષા કરવાનું ખાસ લોકોની ટાળો. તમારો મહિનો પાવરફુલ જશે એવી ખાતરી છે. ધનુ રાશિની વાત કરી રહીએ. ભાગ્યલોક છે એમનું 89%. ગુરુથી એડવેન્ચર અને લક મળશે એમને, ખાસ એમનું જે પરિભ્રમણ છે ગુરુદેવનું એનાથી. ધનુ એડવેન્ચર્સ ગ્રહ ગોચરની અસર જે થશે ગુરુ 18 ઓક્ટોબરે કર્કમાં, અને એના કારણે તમારા જે ગોલ્સ બનાવ્યા છે જીવનમાં જે એમાં તમને ખાસ ગુરુના કારણે સફળતા મળશે. અને સૂર્ય 17મી જે ગ્રહ ગોચર બદલી રહ્યા છે એનાથી ટ્રાવેલમાં બૂસ્ટ મળશે. અને શુભ દિવસોની આપણે વાત કરીએ તો 6ઠી, 10મી, 15મી, 24મી, 29 ઓક્ટોબર ખાસ કોઈ ટ્રીપ પ્લાન કરી રહ્યા હો ટ્રાવેલ્સ માટે તો પણ સારું રહેશે. કારકિર્દીમાં વિજય થશો, ખાસ કેરિયરની વાત કરું છું, નોકરી ધંધામાં. અને ઉપાય ખાસ ગુરુવારે પીળું દાન કરો અને મંત્ર બોલો ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુએ નમઃ 108 વાર. સાવચેતી ટ્રાવેલ્સ કરતી વખતે થોડા સેફ્ટીથી ચાલો, વાહન બહુ હંકારશો નહીં, ઓવર સ્પીડિંગમાં ના ચાલો. તમારો મહિનો ખાસ એક્સાઇટિંગ છે. બાકી મકર રાશિની વાત કરી લઈએ. કેપ્રિકોર્ન ભાગ્યલોક 80%, શનિ ગુરુથી સ્ટેબિલિટી આવશે ગ્રોથમાં. જે જોબ વારંવાર છૂટી જતી હતી, ધંધામાં અપ્સ એન્ડ ડાઉન હતા, એમાં સ્ટેબિલિટી ઓક્ટોબરમાં જોવા મળશે. મકર વર્કર્સે ગ્રહ ગોચરની જે અસર જે થશે એમને 18મી એટલે કે ગુરુનું ગોચર 18મી ઓક્ટોબરે, મંગળનું 3 ઓક્ટોબરે એ તમને હાર્ડવર્કમાંથી જે તમને કંઈક પ્રાપ્તિ થવી જોઈએ એ પ્રાપ્તિ કરાવશે, એ ઓફ આપશે. પરંતુ ચેલેન્જ છે ખાસ. શુભ દિવસોમાં કામ કરીને ચેલેન્જને ઘટાડી શકાય. 1લી, 8મી, 12મી, 19મી અને 29 ઓક્ટોબર કાર્ય માટે શુભ છે. આ દિવસે કારકિર્દીમાં સારા રિઝલ્ટ મળશે. ખાસ કંઈ બી કાર્ય કરવું હોય તો પણ આ તારીખનો ઉપયોગ કરો. ઉપાય છે શનિવારે તેલનું દાન કરો અને મંત્ર છે ઓમ સમ શનૈશ્ચરાય નમઃ 23 વાર જપવાનો છે. ખાસ બેલેન્સ રાખો. તમારો આખો મહિનો અચીવર તરીકે જશે. લાઈફમાં બેલેન્સ જાળવો. કુંભ રાશિની વાત કરીએ. ભાગ્યલોક 76% છે. શનિ બુધથી ઇનોવેશન આવશે લાઈફમાં. કુંભ ઇનોવેટર્સ ગ્રહ ગોચરની જે અસર થશે એમાં બુધ 24મી, ગુરુ 18મી, સોશિયલ લાઈફ બૂસ્ટ
પરંતુ થોડો ભટકાવ થઈ રહ્યો છે. થોડું ક્યાં જવું છે એ ગોલ એકદમ સ્પષ્ટ કરવાની જરૂર છે. તમારા દિમાગની અંદર શું ચાલી રહ્યું છે, એમાંથી ક્યાં જઈ રહ્યા છો, ગોલ્સ તમે થોડું બેસીને સમજો. એ બહુ જ જરૂરી છે આ મહિનામાં. ખાસ શુભ દિવસો તમારા છે 6મી તારીખ, 10મી, 15મી તારીખ, 24મી તારીખ અને 29 ઓક્ટોબર. ખાસ નેટવર્ક માટે બહુ સારું છે. કારકિર્દીમાં કનેક્શન નવા બનાવવા હોય તો પણ આ દિવસો બહુ જ સારા છે. ખાસ આ તારીખે કામ કરો તો પણ બહુ સારું છે. ઉપાય છે શનિવારે નાળિયેરને લેવાનું અને પાણીમાં વહેતું કરી દેવાનું અને મંત્ર સાથે બોલવાનું ઓમ સામ શનૈશ્ચરાય નમઃ 108 વાર બોલી અને પછી પાણીને વહેતા પાણીમાં નાળિયેરને મૂકી દેવાનું. વાદ વિવાદ ટાળો. તમારો મહિનો આખો ક્રિએટિવ બનાવો તો વાદ વિવાદમાં ના પડો. મીન રાશિ આખરી રાશિ, રાશિચક્રની ભાગ્ય લક્ષ છે 91%. તુલા રાશિ જેવું જ છે આમનું પણ. ગુરુની અસરથી ડ્રીમ સક્સેસ જે ભાગ્યમાં જોઈ છે એવી સક્સેસ મળશે. એટલા માટે મીન ડ્રીમર્સ કહેવાય છે. ગ્રહ ગોચરની અસર ગુરુ 18 ઓક્ટોબરે કર્કમાં આવશે એટલે ક્રિએટિવિટીનો ફ્લો આવશે. શુક્ર 9મી ઓક્ટોબરે સ્થાન પરિવર્તન કરશે તો ઇમોશન્સમાં પણ બૂસ્ટ આવશે. શુભ દિવસો જે છે 1લી, 8મી, 12મી, 19 અને 29 ઓક્ટોબર આર્ટ માટે ખાસ છે. કોઈ પણ કળા શીખવી હોય તો પણ આ દિવસો શુભ છે. કંઈ નવી શરૂઆત કરવી તો પણ સારા દિવસો છે. કારકિર્દીમાં ક્લેરિટી રાખજો તો આનું વધારે ફળ મળશે. ઉપાય છે ગુરુવારે હળદરનું દાન કરી દેવાનું. મંત્ર છે ઓમ ગુમ ગુરુવે નમઃ 21 વાર જપો. રિયાલિટી ચેક કરો. જીવન તમારું સારું મેજિકલ બતાવી રહ્યું છે. ઓક્ટોબરની અંદર સારું પરિણામ મળશે. હવે આ બધું જે મેં બતાવ્યું મિત્રો એ ઉપાય છે, પરંતુ એને જેટલા ભાવના સાથે કરવામાં આવે, નહીં કે ફક્ત ચેક કરવા માટે કોઈ બી વસ્તુ, એને ભાવના સાથે પૂરતી શ્રદ્ધા સાથે કરો તો એમ અવશ્ય ફળ મળતું હોય છે. એટલે કમ્પ્લીટલી રાશિ ભવિષ્ય કરતાં પણ તમારી કુંડળી વિશેષ હોય છે, પણ છતાં પણ આ એક તમને ડિરેક્શન આપતું હોય છે રાશિ ભવિષ્ય. ગ્રહ ગોચરો, શુભ દિવસો અને ભાગ્ય લક તમને જે પ્રમાણે મેં બતાવ્યા છે એ પ્રમાણે તમને આઈડિયા આવે. આ ઉપાય અને આ મંત્રો જો તમે અજમાવો તો તમારું બૂસ્ટ થાય ને થાય, પરંતુ એના માટે મેં જેમ કહ્યું તેમ શ્રદ્ધાપૂર્વક દરેક ઉપાય કરવા જોઈએ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને બધાને નવરાત્રિ ચાલી રહી છે તો એની પણ શુભેચ્છાઓ પાઠવી રહ્યો છું. આજે અષ્ટમી છે એની પણ શુભેચ્છા સર્વ મિત્રોને. અને આવનાર વિડીયો આવો ને આવો તમને મળતો રહે સમયસર, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન બાજુમાં છે એને દબાવી દો. એટલા માટે તમને ટાઈમ ટુ ટાઈમ નવા વિડીયોની પ્રાપ્તિ થતી રહે. આજ માટે આટલું. બીજો એક સારો વિડીયો લઈને દરેક રાશિ માટેના અલગ અલગ વિડીયો પણ આપણે ઓક્ટોબર સિરીઝમાં લાવવાના છીએ 1-2 દિવસની અંદર. તો એમાં પણ વિશેષ તમને ડીપમાં બધું જાણવા મળશે. એટલા માટે વિડીયોને ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટમાં જય માતાજી લખી દો. બસ આજ માટે આટલું. ફરીથી મળીશું. ત્યાં સુધી મને આપો રજા. જય માતાજી.